સુરત પોલીસ કોન્સ્ટેબલની હત્યા લૂંટ સહિતના 26 ગુનાનો આરોપી ઝડપાયો છે। સુરત પોલીસ દ્વારા પણ ઉકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ લૂંટ મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો છે। આ આરોપીના માથે 30,000નું ઇનામ હતું। 15 વર્ષ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર પારઘી ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુદેવાને ઝડપી પાડવામાં આવ્યો છે। વર્ષ 2005માં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય, ભરૂચ, તાપી, નવસારી, બુલઢાણા તેમજ છેવાડાના વિસ્તારોમાં, ખેતરોમાં તેમજ એકાંત રસ્તા પર આવતા જતા રાહદારીઓને માર મારી લૂંટ કરી નાસી જઈ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની પારઘી ગેંગ પકડાઈ હતી। આ આરોપી ખૂંખાર હોવાની સાથે પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી નાસી ગયો હતો। 2008માં વડોદરા જેલથી સુરત જાપ્તામાં લઈ જવાતી વખતે પાલેજ પાસે એક હોટલમાં ચા પાણી માટે ઊભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો। પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવલા પર ગુજરાત સરકારે 30,000નું ઇનામ જાહેર કર્યું હતું। પ્રભુ રઘુનાથ પોલીસ જાપ્તામાંથી 2 વખત ફરાર થઈ ગયો હોવાથી આજીવન કેદની સજા પામ્યો હતો। સાથે જ 15 વર્ષથી નાસ્તો ફરતો હોવાથી પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી અને આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહેતો, મોબાઈલ વાપરતો ન હતો અને સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો। ત્યારે વતનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો। સન 2004-5માં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને ભરૂચ જિલ્લામાં એક પારઘી ગેંગનો આતંક હતો। એણે અસંખ્ય લૂંટધાડ અને લૂંટધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા। જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં પણ 2 રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા, એમને પથ્થર મારી રોકી અને એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું। 25થી 26 બનાવો લૂંટધાડના હતા જે આખી પારઘી ગેંગનો આતંક મચાવેલો હતો, જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો। આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ 2008માં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગમાં આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા। ફરીથી આમાંથી પકડાણા અને પકડાણા બાદ ફરીથી 2012માં સુરત લાજપોર જેલથી કોર્ટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી 4 ઇસમો ભાગી ગયા હતા। પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી। જેના અનુસંધાને આ કેસમાં જે 15 વર્ષથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રભુ ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલઢાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલઢાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં। સુરત ક્રાઇમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા સમયથી મહેનત કરતી હતી। એમના જૂના સ્ટેટમેન્ટો, એમના જેલમાં મળવા આવનારા અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદાયક અટકલ નથી મળી, પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત 4-5 મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।